આજે મુસ્લિમ સમાજનો ઈદ ઉલ ફિત્ર તહેવાર મુસ્લિમ સમાજના ભાઈઓ તેની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે। ત્યારે હાલોલ શહેરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ભાઈઓ બહેનો દ્વારા એકબીજાને ગળે મળી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલા ઈદગાહ તથા મોહમ્મદી ટ્રીટ સ્થિત નૂરાની મસ્જિદ ખાતે ઈદ ઉલ ફિત્રની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી। ઈદગાહ ખાતે મૌલાના યાકૂબ રઝવી દ્વારા તકદીર કરવામાં આવી, જ્યારે સૈયદ ઇલિયાસ બાપુ દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી। ઉપરાંત નૂરાની મસ્જિદ ખાતે મૌલાના વસીમ મામાજી દ્વારા પણ ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી। પહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। નાના બાળકો સહિત સૌ નવા અને અવનવા વસ્ત્રોમાં ઈદગાહ અને મસ્જિદ ખાતે પહોંચ્યા હતા। નમાઝ બાદ અલ્લાહનો શુક્ર અદા કરી વિશ્વમાં શાંતિ, એકતા અને ભાઈચારું કાયમ રહે તે માટે વિશેષ દુઆ કરવામાં આવી છે। આ ઉપરાંત ઈદગાહ ખાતે હાલોલ શહેરમાંથી હજ યાત્રા પર જનાર હજયાત્રીઓનું ફૂલહારથી સ્વાગત કરી ગુલપોશી કરવામાં આવી હતી। ઈદ પર્વને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। अल्हम्दुलिल्लाह आज एक सवाल मुसलमानों का अज़मत वाला महीना रमज़ानुल मुबारक का ख़त्म हुआ। आज ईदगाह में शहर के सारे मुसलमान जमा होकर नमाज ईदगाह में जनाब हज़रत सैयद इलियास बापू ने नमाज अदा करवाई और साथ साथ दुआ भी किया। और अल्लाह तबारक व ताला मैं भी दुआ गो हूँ कि हिंदुस्तान में अमन व अमान रहे और तमाम आफतों बलियात से महफूज रहे। हज़ारों मुसलमानों ने आज ईदगाह में नमाज अदा किया। अस्सलाम वालेकुम।